હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છીએ આંગણવાડીમાંથી મળતા બાલ શક્તિ પેકેટ. એનો ઉપયોગ કરીને આપણે શીરો બનાવવાના છીએ અને એકદમ સરસ હેલ્ધી શીરો બને છે. તો આજે આ રેસીપી પણ હું આંગણવાડીમાં જ બનાવવાની છું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા ગોળનું પાણી બનાવ્યું છે. તમને જેટલું પણ ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે ગોળ નાખવાનો અને પાણી બનાવવાનું, જેમ આપણે ઘરે નોર્મલી શીરો બનાવતા હોઈએ છીએ તે જ રીતે આ શીરો બને છે. તો અહીંયા આ બાલ શક્તિનું પેકેટ છે, તેની ઉપર દરેક માહિતી લખેલી જ છે. એની અંદર કયા કયા લોટ આવે છે તે પણ આ ઉપર આપેલા છે અને એની પાછળ પણ પેકેટ જ્યારે તમે એમ ફેરવશો તો એની પાછળ બધી જ માહિતી આપેલી છે. તો તમે ત્યાં વાંચી શકો છો. જો તમારા બાળકનું વજન વધતું નથી, એની ઊંચાઈ વધતી નથી, તો આ લોટ અવશ્ય ખવડાવવો જોઈએ. તો ચલો હવે આપણે શીરો બનાવીએ. તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. કઢાઈની અંદર તેલ નાખીશું. તો આંગણવાડીમાં બનાવું છું એટલે તેલ લીધું છે મેં. અમારે અહીંયા તેલ છે, પણ જો તમે ઘરે બનાવતો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આની અંદર. અને હવે આ જે બાલ શક્તિનું પેકેટ છે એની અંદરથી આપણે અડધો લોટ આની અંદર નાખીશું. તો અહીંયા હું કોઈ પણ બીજો લોટનો ઉપયોગ કરવાની નથી, ફક્ત બાલ શક્તિ પાવડર જે છે એ જ ઉપયોગ કરીશ. મેં અહીંયા અડધું પેકેટ લીધું છે અને અડધું છે એને આપણે સરસ રીતે વાળીને અને એરટાઈટ ડબ્બામાં પેક કરીને મૂકી દેવાનું અને ફરીથી તમે પાછું 4-5 દિવસમાં એનો ઉપયોગ કરી લેવાનો. તો જો હવે આ જે લોટ છે ને એને આપણે તેલની અંદર શેકીશું. પણ તમે ધ્યાનથી જુઓ તો જો લિક્વિડ ફોર્મમાં છે આ વસ્તુ. મેં બંને વસ્તુને આ રીતે રાખ્યું છે. જ્યારે તમે નોર્મલી ઘરે બનાવતા છો ને ત્યારે તમે ઘીનું પ્રમાણ કે તેલનું પ્રમાણ ઓછું લો છો અને લોટને થોડો કડક રાખો છો, પણ હું જ્યારે શીરો બનાવું છું તો હું આ રીતે રાખું છું. તમે જોઈ શકો છો કઢાઈમાં કેવું ઢીલું રબડી જેવું દેખાય છે તમને. જુઓ, બસ આ રીતે શેકવાનું છે. જ્યાં સુધી ઘટ ના થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જો તમને બતાવું કેટલું ઢીલું છે આ. તો આ રીતે એનું પ્રમાણ રાખવાનું હોય છે. તો સરસ એવું છૂટું અને હાથમાં ના ચોંટે એ રીતનો શીરો બને છે. તો જો થોડી વાર થશે ને આપણે આ રીતે શેકીશું એટલે ધીમે ધીમે ઘટ થવા લાગશે. તો એ ઘટ થશે એટલે તમને હું બતાવીશ. જો થોડો ઘટ થઈ ગયો છે, પણ હજુ પણ આપણે એને 2 થી 3 મિનિટ માટે શેકીશું. તો જો તમે આ રીતે બનાવશો ને તો એકદમ છૂટો છૂટો મસ્ત બનશે. મારા વાલીઓ આંગણવાડીમાં આવે છે ને ઘણી વખત એ શીરો ચાખે છે ને તો એ લોકો એમ કહે છે, બેન તમારા જેવો મારે શીરો નહીં બનતો, તો અમને શીખવાડો. એટલે વાલીઓની બધાની બહુ ફરમાઈશ હતી કે તમે અમને શીરો શીખવાડો, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો જુઓ ધીમે ધીમે સરસ એવો ઘટ થવા લાગ્યો છે. જુઓ દેખાય છે અને લોટ પણ સરસ એવો ફૂલી ગયો છે. તમે સરસ એવી રીતે જો શેકશો ને તો શીરો મસ્ત બનશે. તો હજુ પણ 2 થી 3 મિનિટ માટે હજુ તો આપણે શેકી લઈશું. તો જુઓ ઘટ થઈ ગયું ને, કેટલું રબડી જેવું ઢીલું હતું અને એને આપણે શેકી શેકીને કેવું સરસ એવું કરી નાખ્યું. હવે આની અંદર હું છે ને શેકેલી સિંગ અને તલનો ભૂકો નાખીશ અને સાથે થોડા આખા તલ પણ નાખીશ. એ પણ મેં શેકીને લીધેલા છે. તો હંમેશા આ રીતે શેકીને ડબ્બામાં ભરી લઉં છું. અને હવે આપણે આને આની અંદર મિક્સ કરી લેવાનું છે. તો ઓપ્શનલ છે. હું અત્યારે આંગણવાડીમાં બાળકો માટે બનાવી રહી છું, તો અમે સવારના નાસ્તામાં આ ઉપયોગ કરીએ છીએ એટલે મેં નાખ્યું છે. જો તમારે કાજુ બદામ ઘરે નાખવા હોય તો તમે નાખી શકો છો. એટલે એ પણ આની અંદર સરસ એવા શેકાઈ જશે. તો અહીંયા શીરાનું જે છે બેટર એ સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે જે બનાવેલું પાણી છે ગોળનું એ નાખીશું આની અંદર. તો આ જે પેકેટમાં જે પાવડર છે ગળો જ આવતો હોય છે, એટલે ગોળનું જે પાણી છે એ માપનું લેવાનું હોય છે. તો આપણે એક સામટું પાણી નહીં નાખવાનું, થોડું નાખવાનું, પછી બધું જ મિક્સ કરી લેવાનું આ રીતે. અને સરસ એવું ગોળનું પાણી આ શીરામાં એકદમ સુકાઈ જાય પછી આપણે જ્યારે એમ લાગે કે ફરીથી પાણીની જરૂર પડશે તો જ નાખવાનું. તો જો અહીંયા પાણી સરસ એવું શીરામાં પી ગયું છે. તો ફરીથી પાછું થોડું પાણી નાખીશું. ઘણી વખત બધા એવું કરતા હોય છે ને, જેટલું પાણી બનાવ્યું છે ને એટલું નાખી જ દે છે, એટલે પછી શીરો છે ને હાથમાં ચોંટવા લાગે છે અને બરાબર બનતો નથી.
તે એવું નહીં કરવાનું, થોડું થોડું આ રીતે નાખવાનું. અને હવે આપણે શીરાની અંદર પાણી સરસ એવું શોષાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. તો આપણે એને સરસ એવો શેક્યો છે એટલે આપણે હવે વધારે આમાં પાણીની જરૂર નહીં પડે. તો જો પાણી પણ સરસ એવું આની અંદર શોષાઈ ગયું છે અને આપણો શીરો પણ સરસ એવો બની ગયો છે. જો તમને બતાવું. તો હવે થોડી વાર આને આપણે થવા દઈશું એટલે જે આની અંદર તેલ છે ને એ સરસ એવું છૂટું પડવા લાગે. તો અહીંયા થોડી વાર આ રીતે મૂકીશ, પછી ફરીથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું. તો આપણો પરફેક્ટ હેલ્ધી શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તેમ પહેલાં તમને બતાવું કેટલો છૂટો છૂટો બન્યો છે. જો આ. તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તમે મારી કઢાઈ જોઈ શકતા હશો કે ક્યાંય પણ શીરો ચોંટ્યો નથી, એકદમ સરસ ક્લીન કઢાઈ છે. તો હું આ રીતે જ હંમેશા શીરો બનાવું છું, ક્યાંય પણ વાસણ ખરાબ થતું નથી અને સરસ શીરો પણ બનીને તૈયાર થઈ જતો હોય છે. તેને મેં પ્લેટમાં લઈ લીધો છે. હવે તેની ઉપર થોડું ગાર્નિશિંગ કરીશું. એ પહેલાં હું તમને શીરો હાથમાં બતાવું. જો ક્યાંય પણ ચોંટે છે, કેવો સરસ બન્યો છે. તો ઉપરથી થોડું ડેકોરેશન કરીશું. હવે તો થોડુંક સિંગનો ભૂકો અને તલ નાખીશું. તો આપણો સરસ એવો હેલ્ધી શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને આ પેકેટમાંથી નવી નવી વાનગી શીખવી હોય તો મને ફોલો કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને હું નવી નવી રેસીપી બનાવું એ તમને પહેલાં જોવા મળી શકે છે. તો સરસ હેલ્ધી શીરો આપણો તૈયાર થઈ ગયો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર મારી આ રેસીપી જોવા બદલ. અને તમને જો તમારા કોઈ સગા સંબંધીઓમાં કોઈને આ પેકેટ મળતા હોય તો આ રેસીપી એમને પણ જરૂરથી શેર કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.